ભગવાન શિવ શા માટે આવી ગયા મહાકાળી માના પગની નીચે? અને માતાજી મહાકાળીના શરીરનો રંગ કાળો કેમ છે? એટલું જ નહીં, માતાજી મહાકાળીના જીભનો રંગ બી એકદમ લાલ કેમ છે? અને આપણે ગમે ત્યારે ગમે તે જગ્યાએ મહાકાળીનું સ્વરૂપ જોઈએ તો તેમની જીભ હંમેશા બહાર જ હોય છે. તો આની પાછળનું કારણ શું છે? મિત્રો, વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ અને જય મહાકાળીમાં જરૂરથી લખજો. મિત્રો, દેવી દુર્ગાની 10 મહાવિદ્યાઓમાંથી એક છે મહાકાળી, જેમના ડરાવના રૂપનું સર્જન રાક્ષસોના નાશ કરવા માટે થયું હતું. આ એક એવી શક્તિ છે જેનાથી કાળ પણ ડરે છે. તેમનો ગુસ્સો એટલું વિકરાળ રૂપ લઈ લે છે કે સમસ્ત સંસારની શક્તિ પણ તેમના પર નિયંત્રણ નથી મેળવી શકતી. આપણે જ્યારે પણ મહાકાળી માના સ્વરૂપની વાત કરીએ તો તેમના પગ નીચે મહાદેવજી સૂતેલા દેખાય છે. પણ શું તમને ખબર છે કે ભગવાન શિવ મહાકાળી માના પગની નીચે શા માટે સૂઈ ગયા હતા? મિત્રો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દૈત્યોનો નાશ કરવા માટે માતાજીએ મહાકાળીનું રૂપ ધારણ કર્યું હતું. શાસ્ત્રની એક કથા અનુસાર રક્તબીજ નામના દૈત્યએ ઉગ્ર તપ કરી ભગવાન શિવને પ્રસન્ન કરી વરદાન માંગ્યું હતું કે જ્યાં તેના રક્તનું એક બૂંદ પણ પડે તો તેમાંથી તેના જેવા અનેક શક્તિશાળી દૈત્ય ઉત્પન્ન થઈ જશે. આ વરદાનને કારણે તે એકદમ શક્તિશાળી બની ગયો હતો. શક્તિશાળી બનેલો રક્તબીજ દેવો પર તેમજ નિર્દોષ લોકો પર ત્રાસ ગુજારી રહ્યો હતો. ધીરે ધીરે બધી જગ્યાએ તેણે હાહાકાર મચાવી દીધો હતો. દૈત્યો અને દેવતાઓના ભયંકર યુદ્ધમાં દેવતાઓ પણ હાર માની ગયા હતા, કેમ કે તેના રક્તનું એક ટીપું પણ પડે તો નવો શક્તિશાળી દૈત્ય ઉત્પન્ન થઈ જતો હતો અને દૈત્યોની ફોજ મોટી થઈ ગઈ હતી અને આ ફોજ સામે દેવતાઓનું જીતવું મુશ્કેલ બની ગયું હતું. ત્યારે તેને રોકવા દેવતાઓએ માતાજીની પ્રાર્થના કરી હતી. દેવતાઓની પ્રાર્થનાથી મહાકાળીમાં યુદ્ધના મેદાનમાં ઉતર્યા. આટલા બધા દૈત્યો જોઈને મહાકાળીમાં જરા પણ ડર્યા નહીં અને તેણે પોતાનું ઉગ્ર સ્વરૂપ દેખાડ્યું. આ ઉગ્ર સ્વરૂપ જોઈને ઘણા ખરા દૈત્યો પણ એમ જ ડરી ગયા હતા અને બેહોશ થઈ ગયા હતા. ત્યારબાદ યુદ્ધના મેદાનમાં માતાજીએ દૈત્યોનો સંહાર કરવાની શરૂઆત કરી દીધી. દૈત્યોનો વધ કરવા માતાજીએ પોતાની શક્તિ યુદ્ધના મેદાનમાં ઉતારી હતી. માતાજી દૈત્યો સાથે યુદ્ધ કરવા લાગ્યા. વરદાનને કારણે જ્યાં પણ રક્તબીજના રક્તનું એક પણ ટીપું પડતું ત્યાં એક દૈત્ય ઉત્પન્ન થઈ જતો હતો, જેને કારણે અનેક દૈત્યો ઉત્પન્ન થઈ ગયા. વધુ દૈત્યો ઉત્પન્ન ના થાય તે માટે માતાજીએ રક્તબીજના રક્તનું પાન કરવાનું શરૂ કર્યું. રક્તનું પાન કરવાથી તેમની જીભ એકદમ લાલ થઈ ગઈ હતી, દાંત પણ લાલ થઈ ગયા હતા. તે ઉપરાંત રક્ત તેમના કપડા પરથી અને તેમના શસ્ત્ર પરથી ટપકી રહ્યું હતું. મહાકાળીનું ભયંકર મુખમંડળ, હાથમાં તલવાર તથા ચાળનો ફંદો, વિચિત્ર ખોપરીઓ, મૂંડ માળના હારની સુસજ્જ સ્વરૂપ, વાઘ ચર્મથી ઢંકાયેલું ખૂબ જ ભયભીત કરનારું સ્વરૂપ, ક્ષીણ માંસ, ખુલ્લું મુખ, ઊંડી લાલ આંખો, આકાશને ભરી દેનારી ગર્જનાઓ, ધડાધડ આક્રમણ અને દુશ્મનોનો સંહાર કરી નાખ્યો અને અંતે માતાજીએ રક્તબીજનો વધ કરી દીધો. પરંતુ માતાજીનો ગુસ્સો ચરમસીમાએ પહોંચી ગયો હતો. તેમની ઉર્જા એટલી બધી વધી ગઈ હતી કે કોઈ પણ દેવતામાં તેમને શાંત કરવાની ક્ષમતા ન હતી. એવી પ્રચલિત કથા છે કે માતાજીએ એટલો બધો ગુસ્સો કર્યો હતો જેને કારણે તેમનો વર્ણ કાળો પડી ગયો હતો, જેને કારણે તેઓ મહાકાળી નામથી ઓળખાયા. તમામ દેવતાઓએ મહાદેવજીને માતા કાળીને શાંત કરવા પ્રાર્થના કરી. માતાજીને શાંત કરવા શંકર ભગવાને પણ અનેક પ્રયત્નો કર્યા, પરંતુ તમામ પ્રયાસ નિષ્ફળ ગયા, જેને કારણે અંતે શંકર ભગવાનને માતાજીનો માર્ગ રોકવા જમીન પર સૂઈ ગયા. જ્યારે માતાજી ત્યાંથી પસાર થયા ત્યારે મહાકાળીએ તેમનો પગ મહાદેવજી પર રાખી દીધો હતો. ભગવાન શિવ પર ચરણ મુકાઈ જવાના કારણે એકદમ રોકાઈ ગયા અને તેમનો ગુસ્સો શાંત થઈ ગયો. આ ઘટનાને કારણે માતાજીની જીભ બહાર આવી ગઈ હતી અને આપણે માતાજીના આ સ્વરૂપની આરાધના કરીએ છીએ.